નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ચારે બાજુથી મુશ્કેલીઓથી ઘેરાયેલા હોઈએ એ સમયે શું નિર્ણય લેવો। તો વાત કરીશું એક ગર્ભવતી હરણીની। તો એક ગર્ભવતી હરણી હતી અને એના છેલ્લા દિવસો જઈ રહ્યા હતા। એને થોડી પ્રસવ પીડાની શરૂઆત થઈ ગઈ હતી। તો હરણીએ વિચાર્યું કઈ જગ્યાએ હું રહું તો મારા બચ્ચાને હું આરામથી જન્મ આપી શકું અને મારું બચ્ચું એકદમ કંઈ પણ તકલીફ વગર જન્મ લઈ શકે અને આરામથી રહી શકે। તો એવામાં એની નજર એક નદીના કિનારા પર ઊંચું ઘાસ હતું ત્યાં પડી અને એ જગ્યાએ જઈ અને ઘાસની વચ્ચે બેસી ગઈ। એટલામાં તો એની નજર સામે તીર તાકી અને એક શિકારી ઊભો હતો એની સામે એની પર પડી। એણે બીજી તરફ જોયું તો એક જંગલમાં ભૂખ્યો વાઘ એની સામે જોઈ રહ્યો હતો। તો એને આ બાજુ જવાનું નક્કી કર્યું। તો બસ નદીમાં ઘણું બધું પાણી હતું નીચેની તરફ અને થોડી આગળ સૂકા ઘાસમાં આગ લાગેલી હતી અને ઉપર આકાશમાં વીજળી ચમકારા કરી રહી હતી। વરસાદ પડવાની શરૂઆત થઈ રહી હતી। તો એ સમયે ઘણા બધા વિચારો મનમાં આવી ગયા કે શું આ શિકારીનું તીર મને લાગી જશે અથવા તો પેલો ભૂખ્યો વાઘ મને ખાઈ જશે અથવા તો હું નદીના પાણીમાં પડી અને મારા બચ્ચાને સાથે મરણ પામીશ। શું મારું બચ્ચું આ દુનિયામાં આવી શકશે અથવા તો આ આગ બળી અને આખા જંગલને રાખ કરી દેશે। આ બધા મનમાં વિચારો હતા છતાં પણ એને બસ કંઈ પણ ન વિચાર્યું અને એના મનમાં એક જ વિચાર રહ્યો કે બસ મારે મારા બચ્ચાને આરામથી જન્મ આપવાનો છે। અને એ બધું છોડી અને એક જ વિચાર એને એના બચ્ચાને જન્મ આપ્યો। એટલામાં જ બસ પેલા શિકારીએ તીર છોડ્યું અને આકાશમાં વીજળીના ચમકારાથી એ શિકારી નિશાનો ચૂકી ગયો અને હરણની બાજુમાંથી એ તીર ગયું અને પેલો સામે વાઘ ઊભો હતો એની આંખમાં જઈને લાગ્યું અને એ વાઘ ધુઆપુઆ થઈ ગયો અને આમથી તેમ ભાગવા લાગ્યો અને એ જોઈ શિકારી ડરીને નાસી ગયો અને અચાનક જ વરસાદ પડ્યો। તો પેલી સામે લાગેલી આગ એ પણ એકદમ બુઝાઈ ગઈ અને બધું આરામથી એકદમ પતી ગયું। તો મિત્રો આપણા જીવનમાં પણ આવું જ થતું હોય છે કે ઘણીવાર ચારે બાજુથી આપણે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોય એ સમયે આપણે શું કરવું એ આપણને સમજાતું નથી પણ એ સમય એકદમ શૂન્ય થઈ અને આપણે જે વિચારને પ્રાધાન્ય આપવાનું હોય એટલે કે જે વાતને પ્રાધાન્ય આપવાનું હોય આપણા માટે જે મહત્ત્વનું હોય એ વિશે જ વિચારવું અને એ જ કરવું તો બીજી બધી મુશ્કેલીઓ આપોઆપ પોતાના રીતે એનું નિવારણ શોધી અને આપોઆપ તમારી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।